આપણી ડિલિવરી થાય છે, આપણી નોર્મલ ડિલિવરી હોય કે પછી સિઝેરિયન ડિલિવરી થઈ જાય એ પછી અમુક દિવસો સુધી આપણને બ્લીડિંગ ચાલુ રહે છે. તો ડિલિવરી પછી બ્લીડિંગ શા માટે થાય છે? પ્રેગ્નન્સીના 9 મહિના દરમિયાન આપણા આખા શરીરમાં ફિઝિયોલોજીકલ ચેન્જીસ થાય છે, આપણા ગર્ભાશયમાં ચેન્જીસ થાય છે. જેમ જેમ બાળક મોટું થાય છે તેમ તેમ ગર્ભાશયના મસલ્સ પણ સ્ટ્રેચ થાય છે અને ગર્ભાશય પણ મોટું થાય છે. ગર્ભાશયમાં નવી બ્લડ વેસલ્સ બને છે, ગર્ભાશયમાં નવા ટિશ્યુઝ બને છે અને એના એન્ડોમેટ્રિયમમાં પણ ચેન્જીસ થાય છે, જેથી કરીને આપણા બાળકને પૂરતા પ્રમાણમાં બ્લડ પહોંચી શકે, પૂરતા પ્રમાણમાં ઓક્સિજન અને પૂરતા પ્રમાણમાં ન્યુટ્રિશન મળી રહે. હવે એકવાર ડિલિવરી થઈ જાય, બાળક બહાર આવી જાય એ પછી આ જે વધી ગયેલી ટિશ્યુઝ છે, જે બ્લડ વેસલ્સ છે અને જે કલેક્ટેડ બ્લડ છે, તો તેની હવે આપણને જરૂર રહેતી નથી. તો ડિલિવરી થઈ જાય એ પછી એ આપણા શરીરમાંથી બ્લીડિંગ મારફતે ગર્ભાશયમાંથી બહાર નીકળી જાય છે, કે જેને મેડિકલ ભાષામાં લુકિયા કહેવાય છે. એ એક ક્લિયરિંગ સિસ્ટમ છે. એ ગર્ભાશય પોતે સાફ કરવાની એક નેચરલ પ્રક્રિયા છે અને આપણા શરીરની એક હિલિંગ પ્રોસેસ છે.